નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ આઈએસએ એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સમાં જોડાનારો 76મો દેશ બન્યો પલાવ. તો આ પલાવ ક્યાં આવેલો છે, આ ઉપરાંત આઈએસએ એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન શું છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં જ 500થી અધિક ટાપુઓનો બનેલો દેશ પલાવ ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રયત્નથી જે સંગઠનની સ્થાપના થઈ છે તે સંગઠન એટલે કે આઈએસએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થનારો 76મો દેશ બની ગયો છે. આઈએસએમાં જોડાવા માટેની સમજૂતી 15 નવેમ્બર 2016ના રોજ મોરોક્કોના મરાકેશ ખાતે આયોજિત COP22 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 22માં હસ્તાક્ષર માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સમજૂતી પર હસ્તાક્ષર કરનારા મહત્વના દેશો કે જેની અંદર ભારત, યુકે, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને યુએઈ વગેરેનો સમાવેશ થાય છે. હવે આ પલાવ ક્યાં આવેલો છે? તો કે અહીંયા આપણું ભારતની આપણે પૂર્વ દિશામાં જઈએ તો ફિલિપાઇન્સ અને ત્યારબાદ અહીંયા 500થી અધિક ટાપુનો બનેલો દેશ પલાવ, જે તમે ઇમેજની અંદર જોઈ શકો છો, જેની રાજધાની છે ગેરુલમુદ. ફરી આપણે યાદ રાખીએ, પલાવની રાજધાની ગેરુલમુદ. તો હવે જોઈએ કે આઈએસએ એટલે કે આંતરરાષ્ટ્રીય સોલર ગઠબંધન શું છે. તો કે આઈએસએ સૌર ઉર્જા સંપન્ન 121 દેશોનું જૂથ છે. તો આપણને પ્રશ્ન થશે કે ભાઈ પલાવ 76મો દેશ બન્યો છે, તો 121 દેશોનું જૂથ કઈ રીતે હોઈ શકે? તો કે હા, આઈએસએ ની અંદર 121 દેશો છે, પરંતુ આઈએસએ ના ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનારા દેશો, એની પર સાઇન કરનારા દેશો કેટલા? તો 76 દેશો, ને 76મો દેશ બન્યો પલાવ. આ ઉપરાંત આ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા ત્યારબાદ ત્યાંની સંસદમાં તેને રેટિફાઈડ કરવું પડે, એટલે કે તેને મંજૂરી આપવી પડે. તો તેવી મંજૂરી આપનારા દેશો માત્ર 54 દેશો છે. એટલે આઈએસએ ની અંદર કુલ સભ્ય દેશો તો કે 121. આઈએસએ ના ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કરનારા દેશો 76 અને તેને રેટિફાઈડ કરનારા દેશો 54. હવે આ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો જે શરૂઆત છે તે ભારત અને ફ્રાન્સે, એટલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્સવા ઓલાંદે તેમના પ્રયત્નથી નવેમ્બર 2015માં પેરિસ ખાતે યોજાયેલી COP21 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 21 એટલે કે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તનનું જે સંમેલન યોજાયેલું 2015ની અંદર, ત્યારે તેની શરૂઆત કરવામાં આવેલી. અને આઈએસએનું વડું મથક ભારતના હરિયાણા રાજ્યના ગુરુગ્રામની અંદર અને ત્યાં આવેલું ગ્વાલપહર, અને ત્યાં રહેલી એક સંસ્થા જેનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી, તેના કેમ્પસની અંદર આવેલું છે. આપણે યાદ રાખીએ દોસ્તો કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંગઠન હોય તો આપણે એના વડા મથક જીનીવા કે પેરિસ વગેરે શહેરોને આપણે કહેતા હોય છે, પરંતુ એવું આંતરરાષ્ટ્રીય સંગઠન, એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થા કે જેનું વડું મથક ભારતની અંદર આવેલું છે, તે એટલે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. અને વર્તમાનમાં આઈએસએના ડાયરેક્ટર જનરલ છે ઉપેન્દ્ર ત્રિપાઠી. તો હવે આઈએસએની સ્થાપનાનો ઉદ્દેશ્ય શું રહેલો છે? તો કે સહિયારા પ્રયાસોથી સૌર ઉર્જા ઉત્પાદન માટે આવશ્યક ઉપકરણ તથા ટેકનોલોજીનો ખર્ચ ઓછો કરવો. આ સિવાય 2030 સુધીમાં વ્યાપક સ્તરે સૌર ઉર્જા ઉત્પાદન માટે $1000 અબજ મૂડીરોકાણ કરવું. અને સૌથી અગત્યનું કે કર્ક અને મકર રેખા વચ્ચે આવેલા અને વધુ સૂર્યપ્રકાશ વાળા દેશો કે જ્યાં સૂર્યનો પ્રકાશ વધુ પડતો હોય છે, જે સૌર ઉર્જા સંપન્ન દેશો છે, તેને સૌર ઉર્જા ઉત્પાદન તે કરે તેના માટે પ્રોત્સાહિત કરવા, કે જ્યાં સૂર્યપ્રકાશ વધુ છે તો ત્યાં લોકો સૌર ઉર્જાનો ઉપયોગ કરતા થાય, એ માટે પ્રોત્સાહિત કરવા તેવો આઈએસએની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય રહેલો છે. તો દોસ્તો, આ બાબત હતી આઈએસએ વિશે તથા તાજેતરમાં તેમાં જોડાનારા 76મા દેશ પલાવ વિશે. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.